नमस्कार मित्रों, 11 साइंस फिजिक्स चैप्टर 15 तरंगो लेक्चर 3। मित्रों, आज लेक्चर में આપણે तरंगों માટે બેઝિક માહિતી જેવી કે તરંગની તરંગ લંબાઈ, તરંગ સંખ્યા, પછી તરંગ સદિશ એટલે કે કે, આગળ તરંગનો આવર્તકાળ, आवृत्ति, कोणीय आवृत्ति और तरंगनी झड़पनी चर्चा करवानी। मित्रों, खूब ज बेसिक लेक्चर छेल्ले खास ध्यान राखशो। तरंगनी तरंग लंबाई, तो तरंग लंबाई नक्की करता पहला आपणे ख्याल होवो जोईए के आवुं कोई जो माध्यम छे, आ माध्यममां कणने અહીંથી દોલિત કરો તમે, તો દોલનોમાં ચર્ચા થઈ કણ અહીંયા પહોંચે, ऊपर पहुंचे ત્યારે તેની કળા π/2 થાય, એટલે કે π/2 જેટલી કળા વધે। પાછો મધ્યમાન સ્થાને આવે તો કણની કળા π થઈ જાય। ફરી પાછો કણ નીચે લઈ જાઓ તો એની કળા થઈ જાય 3π/2 અને ફરી પાછો મધ્યમાન સ્થાને લાવો એની કળા 2π થઈ જાય। મિત્રો, કણ એક દોલન પૂર્ણ કરે ત્યારે તેની કળામાં 2π જેટલો વધારો થાય। અને જ્યારે એક દોલન પૂર્ણ કરશે ત્યારે માધ્યમની અંદર આવું એક તરંગ રચાઈ જશે। એક તરંગ પૂર્ણ તરંગ રચાય। જો બે દોલન કરે તો આજુ તરંગ અહીંયા પણ પહોંચે તમારું। આ કણે એક દોલન પૂર્ણ કર્યું ત્યારે આ કણ હજુ દોલન કરવાની શરૂઆત કરશે, તો આની કળા 2π હશે, તો આની કળા 0 હશે। આની કળા કેટલી હશે? 0। હવે તરંગ ત્યાંથી પાસ થઈ જશે। तरंग त्यानी पास थई जाए એટલે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે કે તરંગ અહીંયા ફરી પાછું એ તરંગ આગળ વધે અને એ તરંગ અહીંયા પહોંચે ત્યારે આ કણ તમારો એક દોલન કરશે। તો અહીંયા તમે બે દોલન કરાવો, આ કણની કળા 4π થાય, આ કણની કળા 2π થાય, આ કણની કળા 0 થાય। બાકી તમને ખબર પડે કે અહીંયા आ 2π जा 0 એટલે ક્રમિક આ જે તફાવત છે તમારો એ તમને ખબર પડી જાય। એ π/2 ઘટતી જાય π/2 એટલે 3π થાય, આ 2π થાય, આ π થાય, આ 0 થશે। આપણે ત્રણ દોલન પૂર્ણ કરાવો તો આ તરંગ હજુ આગળ આટલા સુધી પહોંચ્યો છે। ત્રણ દોલન પૂર્ણ કરાવો તમે તો બનશે શું? તમે જો आ तरंग अहीं पहुंची गયું। કેટલા દોલનો કરાયા છે? તમે ત્રણ દોલનો કરાયા છે ત્યારે ત્રણ પૂર્ણ તરંગો રચાય। એક તરંગ, આ બે તરંગ ને ત્રણ તરંગ। તો અહીંયા આપણે ત્રણ દોલનો પૂર્ણ કર્યા છે એટલે આની કળા 6π થાય। અહીંથી બે તરંગ પૂર્ણ આગળ રચાયા છે એટલે આની કળા 4π થાય અને બે જ દોલન કર્યા છે। અહીં એક જ પૂર્ણ તરંગ આગળ રચાયેલું છે, આની કળા 2π થાય, આની કળા 0 થશે। તો મિત્રો અહીંયા आ कड़ा लखो तो π, अहीं लखी सको 3π, आ कणी कड़ा लखी सको तो 5π। तो अहीं तरंग लंबाई एटले शुं? तरंग लंबाई एटले शुं? तो जे बे कणो वच्चेनो कळानो तफावत 2π होय। धारो के कण तमारो ए ने बी नी वात करो तो ए ने बी वच्चे कळा तफावत 2π छे। बी ने सी नी वात करो तो पण कळा तफावत 2π छे। सी ने डी नी बात करो तो पण बे वच्चेनो कळा तफावत કેટલો છે? 2π। એ જ રીતે તમે અહીંયા x અને y વચ્ચેની વાત કરો, x અને y વચ્ચે તો 5π છે અને 3π છે, તો અહીંયા પણ કળાનો તફાવત 2π છે। એક પ્રકારે કેલ્ક્યુલેશન કરો તો અહીંયા પણ તમને આ બે વચ્ચેનો કળા તફાવત તમને 2π મળશે। આ બે કણો વચ્ચેનો કળા તફાવત કેટલો મળશે? 2π। ફરીથી રિપીટ કરું, અહીં એક દોલન પૂર્ણ થાય તો એક જ તરંગ રચાય। तो माध्यम में त्रण तरंगों पूर्ण रचाय तो अहीं त्रण दोलनो थया हशे, तो आनी कळा 6π हशे, आ 5π हशे, 4π हशे, 3π हशे, 2π हशे, π हशे ने 0 हशे जो आपणे कोई दोलन कर्युं हशे। तो जे बे कणो वच्चेनो कळानो तफावत, जे बे कणो वच्चेनो कळानो तफावत केटलो होय? 2π रेडियन। ए बे कणो वच्चेना अंतरने तरंगनी तरंग लंबाई। मित्रों, पहलो टॉपिक आपणो तरंग लंबाई। तरंग लंबाई
તો માધ્યમમાં તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમમાં તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના જે બે કણો વચ્ચેનો કળા તફાવત, કળાની બાદબાકી, કળા તફાવત 2π રેડિયન હોય તેવા બે કણો વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. તરંગની તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. આ વાત હતી મિત્રો તરંગની તરંગ લંબાઈ, કે માધ્યમના જે બે કણો વચ્ચેનો કળાનો તફાવત 2π રેડિયન હોય એવા બે કણો વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે લઈ લઈએ A અને B વચ્ચેનું જે અંતર, અથવા અહીંયા કળા 6π હશે, અહીંયા 4π હશે, તો આ અંતરને પણ લેમ્બડા કહેવાય. અહીંયા 5 અને x અને y વચ્ચેની વાત કરો, x અને y વચ્ચેની વાત કરો તો એ પણ કળા તફાવત તમારો લેમ્બડા. એ જ પ્રકારે બે શૃંગ વચ્ચેનું અંતર લેશું, બે શૃંગ વચ્ચેનું અંતર, અહીંયા પણ કળાનો તફાવત 2π રેડિયન હોય તો આને પણ તરંગ લંબાઈ કહેવાય. બે ગર્ત વચ્ચેનું અંતર, એ અંતરને પણ તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. તો માધ્યમમાં તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના જે બે કણો વચ્ચેની દોલનની કળાનો જે તફાવત છે એ તફાવત 2π રેડિયન, એ બે કણો વચ્ચેના અંતરને શું કરે? તરંગની તરંગ લંબાઈ. મિત્રો આવું પૂર્ણ તરંગ દેખાય, આટલું અંતર લેમ્બડા, અડધું અંતર લેમ્બડા બાય 2 હોય, એનું અડધું અંતર લેમ્બડા બાય 4 ધ્યાન રાખો. તરંગ લંબાઈ અંતર છે એનો એસઆઈ એકમ મીટર થાય. પારિમાણિક સૂત્ર લખો તમારે તરંગ લંબાઈ. પારિમાણિક સૂત્ર માત્ર લંબાઈ માટે આવશે m0, l1 અને t0 થશે. બીજી કાની વ્યાખ્યા ઔપચારિક લખી તો બે શૃંગ વચ્ચેના અંતરને અથવા ક્રમિક બે ગર્ત વચ્ચેના ક્રમિક બે શૃંગ વચ્ચેના અંતરને અથવા તો ક્રમિક બે ગર્ત વચ્ચેના અંતરને શું કહેવાય? તરંગની તરંગ લંબાઈ. આ વાત હતી તરંગ લંબાઈ. પણ બીજી વાત છે તરંગ સંખ્યા. તરંગ સંખ્યા એટલે એકમ અંતર દીઠ, તો 1 મીટરમાં તરંગોની સંખ્યાને 1 મીટર દીઠ, તો એકમ લંબાઈ દીઠ તરંગોની સંખ્યા, એકમ લંબાઈ દીઠ તરંગોની સંખ્યા, એને તરંગ સંખ્યા કહેવાય. તો તરંગ સંખ્યાનું મિત્રો સૂત્ર આપણે મેળવવું હોય તો તરંગ સંખ્યાનું સૂત્ર આવું મળે આપણને. તરંગ સંખ્યા બરાબર 1/λ મળશે. કઈ રીતે મળે જોઈએ કે લેમ્બડા જેટલું અંતર હોય તો એક તરંગ રચાય. લેમ્બડા જેટલું અંતર હોય તો આને એક તરંગ કહેવાય. આપણે 83 મૂકી શકીએ કે લેમ્બડા અંતરે એક તરંગ તો 1 મીટરમાં એકમ લંબાઈ એટલે 1 મીટરમાં કેટલા તરંગ? 1 × 1/λ એટલે 1/λ આવશે. ફરીથી રિપીટ કરું કે લેમ્બડા અંતરે કેટલા તરંગો મળે? એક તરંગ મળશે. એકમ લંબાઈ એટલે 1 મીટરમાં તરંગોની સંખ્યા કેટલી? તો 1 × 1/λ એટલે 1/λ મળશે. આનો એકમ એસઆઈ એકમ થશે 1/મીટર થશે અથવા મીટર ઇન્વર્સ થાય, મીટર ઇન્વર્સ. પારિમાણિક સૂત્ર લખવું m0, l-1 અને t0 થશે. તો આ વાત હતી તરંગ લંબાઈ અને તરંગ સંખ્યાની વાત હતી. હવે આગળ તરંગ સદિશની વાત. તરંગ સદિશ k.
तरंग सदिश के लिए तरंग सदिश के तो तरंग सदिश के में આવ્યા છે कि लेबड़ा अंतर में कला तफावत केटलो होय एक तरंगना बे छेड़ा वच्चेनो कलानो तफावत केटलो होय अहीं 8 पाई होय तो तमने खबर है 6 पाई होय शॉर्ट में आ बे वच्चेनो कलानो तफावत 2 पाई रेडियन तो लेबड़ा अंतर में कलानो तफावत कला तफावत 2 पाई रेडियन तो एकम अंतर 1 मीटर में कलानो तफावत केटलो एकम अंतरे कलानो तफावत तो ये तरंग सदिश के सूत्र आव बनशे 2 पाई × 1 भाग्या लेबड़ा 2 पाई बाय लेबड़ा तो अहींया तरंग सदिश सूत्र तमने आवुं मळशे k बराबर 2 पाई अपॉन लेबड़ा एकम अंतर दीठ कलाना तफावत माध्यम में तरंग प्रसरण दरमियान एकम अंतर दीठ कलाना तफावत ने तरंग सदिश k कहे माध्यम में तरंग प्रसरण दरमियान एकम अंतर दीठ कलानो जो तफावत है एक कलाना तफावत ने तरंग सदिश कहे व्याख्या बनशे माध्यम में तरंग प्रसरण दरमियान माध्यम में तरंग प्रसरण दरमियान एकम लंबाई दीठ कलाना तफावत ने तरंग सदिश के कहे छे तरंग सदिश के कहे छे तो तरंग सदिश सूत्र आपणे मेळववुं तो फरी याद करो लेबड़ा जेटला अंतर में कलानो तफावत केटलो 2 पाई तो लेबड़ा जेटला अंतरे कला तफावत 2 पाई रेडियन एकम अंतरे केटलो एकम એટલે 1 मीटर આપણે લઈ લઈએ एकम अंतरे कला तफावत केटलो आ कला तफावत के केशो 1 × 2 भाग्या लेबड़ा थशे એટલે k बराबर 2 पाई बाय लेबड़ा મળશે તમને કેટલું મળશે k बराबर 2 पाई बाय लेबड़ा तरंग सदिशનો एकम तो ऊपर रेडियन आवशे नीचे अंतर है रेडियन प्रति मीटर थशे पारिमाणिक सूत्र में तमने खबर है कि खूणा ने कोई परिमाण होतुं नथी m0 l0 t0 छेद में मात्र अंतर है तो आनुं पारिमाणिक सूत्र आवुं थशे k बराबर m0 छेद में l1 आवशे ऊपर जशो એટલે n -1 અને t0 तरंग सदिश ने प्रसरण अचळांक पण कहेवाय केने प्रसरण अचळांक कहे छे केनो खास उपयोग एना माटे थाय छे કે એકમ લંબાઈમાં કળાનો તફાવત આટલો તમને એમ કહેવામાં આવે કે ભાઈ 5 મીટર અંતરે રહેલા બે કણો વચ્ચેનો કળા તફાવત કેટલો બે કણો વચ્ચેનો કળા તફાવત કેટલો તો આપણે શોધવું હોય તો કળા તફાવતનું સીધું સૂત્ર એકમ અંતરમાં કેટલો તો k તો 5 મીટરમાં કેટલો તો k * 5 થાય k ની કિંમત મૂકી દો તમે 2 પાઈ બાય લેમ્બડા તો 2 પાઈ બાય લેમ્બડા * શું થશે 5 એક સંબંધ આપણે અહીં લખી શકીએ કળા તફાવત અને પથ તફાવત વચ્ચેનો સંબંધ k પથ તફાવત એટલે અંતર પથ તફાવત એટલે અંતર કળા તફાવત એટલે 2 પાઈ 4 પાઈ જે આવશે તો આના સંદર્ભમાં આપણે એવું લખી શકીએ કે કળા તફાવત
અને પથ તફાવત વચ્ચેનો સંબંધ કાયમી યાદ રાખો, 12માં પણ કામ લાગશે. વચ્ચેનો સંબંધ તો કળા તફાવતને આપણે ફાઈ કહી દઈએ, આગળ ડેલ્ટા ફાઈ કહી દઈએ. કળા તફાવત બરાબર કે ઇન્ટુ ડેલ્ટા એક્સ અથવા તો એક્સ. ડેલ્ટા ફાઈ શું તમારું? કળાનો તફાવત, બે કણો વચ્ચેનો કળા તફાવત. ડેલ્ટા એક્સ શું છે? બે કણ વચ્ચેનો પથ તફાવત અથવા બે કણ વચ્ચેનું અંતર. બે કણ વચ્ચેનું અંતર. ચલો ડેલ્ટા ફાઈ ને આપણે આ રીતે પણ લખી શકીએ કે ડેલ્ટા ફાઈ બરાબર કે ની જગ્યાએ મૂકી દો 2 પાઈ બાય લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો વાત હતી તરંગ સદિશ કે ની, કે માધ્યમમાં તરંગ પ્રસરણ દરમિયાન એકમ લંબાઈ દીઠ કળાનો જે તફાવત છે, એકમ લંબાઈ દીઠ કળાનો તફાવત, એ કળાના તફાવતને તરંગ સદિશ કે કહેવાય. કેનું સૂત્ર કાયમી યાદ રાખો, 2 પાઈ અપોન લેમ્ડા. એનો એકમ આવશે રેડિયન પ્રતિ મીટર, તો m0 l -1 અને t0 બનશે. કેને પ્રસરણ અચળાંક પણ કહે છે, બે પ્રોપોગેશન કોન્સ્ટન્ટ કહેવાય. કળા અને પથ તફાવત વચ્ચેનો સંબંધ કેના સંદર્ભમાં મેળવી શકાય કે એકમ લંબાઈમાં કે જેટલો કળા તફાવત, તો ડેલ્ટા એક્સ અંતરમાં કેટલો, તો કે ઇન્ટુ ડેલ્ટા એક્સ. શોર્ટમાં આ બે કણ વચ્ચેનું અંતર તમને ખબર હોય તો બે વચ્ચેનો કળા તફાવત શોધવો હોય તો શોધી શકાય. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે 4 મીટર તરંગ લંબાઈ ધરાવતા મીટર લેમ્ડા બરાબર 4 મીટર તરંગ લંબાઈ ધરાવતા તરંગમાં એકબીજાથી 2 મીટરના અંતરે રહેલા કણો વચ્ચેનો કળા તફાવત કેટલો, ડેલ્ટા ફાઈ કેટલો. તો ડેલ્ટા ફાઈ નું સૂત્ર યાદ કરો, k ઇન્ટુ ડેલ્ટા એક્સ. કે કેટલા, 2 પાઈ બાય લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. 2 પાઈ પર લેમ્ડા કેટલા છે તમારી પાસે, 4 મીટર. કણો વચ્ચેનું અંતર કેટલું આવ્યું, 2. બધું કેન્સલ થતો જવાબ કેટલો હશે, પાઈ રેડિયન. આ બે કણો વચ્ચેનો કળાનો તફાવત હશે કેટલો હશે, પાઈ રેડિયન હશે. આ સંબંધ ખૂબ જ અગત્યનો છે અને સૂત્ર પણ આપણે યાદ હોય, k બરાબર 2 પાઈ અપોન લેમ્ડા. મિત્રો આગળ વાત કરીએ આપણે તરંગની આવૃત્તિ, આવર્તકાળ અને કોણીય આવૃત્તિ. તો તરંગની આવૃત્તિ ફ્રીક્વન્સી, તરંગની આવૃત્તિ. તો ફરી એક માધ્યમ યાદ કરવા, દોરીનું માધ્યમ. કણને અહીંયા 1 સેકન્ડમાં જેટલા દોલનો કરાવશો એટલા તરંગો અહીંયા પસાર થશે. તો કણને તમે 10 વખત 1 સેકન્ડમાં દોલિત કરો તો તરંગ 10 તરંગો ઉત્પન્ન થશે. કોઈ પણ કણ આગળથી 1 સેકન્ડમાં 10 તરંગો પસાર થતા હશે. અહીંયા ઉદ્ગમ કહેવાય. ઉદ્ગમને તમે 10 વખત દોલિત કરશો 1 સેકન્ડમાં તો અહીંયા 10 તરંગો પેદા થશે. તો તરંગની આવૃત્તિ એટલે તરંગ પ્રસરણ દરમિયાન 1 સેકન્ડમાં માધ્યમના કણોના દોલનોને તરંગની આવૃત્તિ કહે છે. અથવા બીજા શબ્દોમાં એવું કહી શકાય કે કોઈ પણ બિંદુ આગળથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા, કોઈ પણ બિંદુ આગળથી 1 સેકન્ડમાં 10 તરંગો ક્યારે પસાર થશે, ઉદ્ગમ 1 સેકન્ડમાં 10 દોલનો કરતું હશે ત્યારે. તો બીજું આ રીતે લખી શકાય કે કોઈ બિંદુ આગળથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા
તરંગોની સંખ્યાને આવૃત્તિ f કહે છે. આવૃત્તિનો એકમ તમને ખ્યાલ છે સેકન્ડ ઇન્વર્સ. એકમ સેકન્ડ ઇન્વર્સ અથવા એને હર્ટ્ઝ કહેવાય. પારિમાણિક સૂત્ર લખો તો m0 L0 t⁻⁻1 આવશે. એક વસ્તુ ખાસ નોંધજો મિત્રો કે હંમેશા ઉદ્ગમની આવૃત્તિ જ્યાં આગળ તમે દોલન કરો શરૂઆત કરો એટલી જ આવૃત્તિ તરંગની હોય છે. હંમેશા ઉદ્ગમની આવૃત્તિ અને તરંગની આવૃત્તિ સમાન હોય છે. તરંગની આવૃત્તિ સમાન હોય છે. તમે અહીંયા ઉદ્ગમને 10 દોલનો કરાવશો 10 તરંગો મળશે. 50 દોલનો કરાવશો 1 સેકન્ડમાં તો 50 તરંગો મળશે. એટલે હંમેશા જેટલી આવૃત્તિ ઉદ્ગમની હોય એટલી જ આવૃત્તિ હંમેશા તરંગની હોય છે. બીજી ખાસ વસ્તુ નોંધશો તમે કે માધ્યમ બદલાવાથી તરંગની આવૃત્તિ બદલાતી નથી. અહીંયા માધ્યમ બદલાય ને તમારું માધ્યમ ધારો કે આ દોરી છે ત્યાંથી તમે કોઈ લોખંડનો તાર બાંધી દો તો જ્યારે આ તરંગ દોરીમાંથી લોખંડના તારમાં પ્રવેશે તો 1 સેકન્ડમાં કોઈ પણ બિંદુ આગળથી 10 તરંગો જ પસાર થશે. ટૂંકમાં માધ્યમ બદલાવાથી આવૃત્તિ બદલાતી નથી. માધ્યમ બદલાતા તરંગની આવૃત્તિ બદલાતી નથી. યાદ રાખો મિત્રો કે તરંગની આવૃત્તિનો આધાર માત્ર ને માત્ર ઉદ્ગમ પર જ હોય છે. જેટલી આવૃત્તિ ઉદ્ગમની એટલી જ આવૃત્તિ તરંગની. ચાહે ગમે એટલા માધ્યમ ચેન્જ કરે તરંગ પણ એની આવૃત્તિ બદલાશે નહીં. કારણ કે 1 સેકન્ડમાં 10 દોલનો થશે ને તો કોઈ પણ માધ્યમમાં 1 સેકન્ડમાં 10 તરંગો કમ્પલસરી પસાર થશે. એટલે માધ્યમ બદલાતા તરંગની આવૃત્તિ બદલાતી નથી. પણ તરંગ લંબાઈ બદલાય છે. યાદ રાખજો તરંગ લંબાઈ બદલાય છે. આ વાત હતી તરંગની આવૃત્તિ. કોણીય આવૃત્તિની વાત કરો. તરંગની કોણીય આવૃત્તિ તો કોણીય આવૃત્તિ ઓમેગા તો તમને ખ્યાલ છે કે ઓમેગા બરાબર 2πf થાય. આવૃત્તિને 2π વડે ગુણતા કોણીય આવૃત્તિ મળે. આવૃત્તિને 2π રેડિયન વડે ગુણતા કોણીય આવૃત્તિ મળે. ઓમેગાનું એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ આવશે. ઓમેગાનો એકમ શું આવશે? રેડિયન પ્રતિ સેકન્ડ આવશે. અહીંયા છેલ્લો કેસ તરંગનો આવર્તકાળ. તરંગનો આવર્તકાળ આવર્તકાળ ટી. આવર્તકાળ ટી બે રીતે વ્યાખ્યાયિત થાય કે માધ્યમના કણને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય અથવા તો એક પૂર્ણ તરંગ પસાર થવા માટે લાગતો સમય. એક પૂર્ણ તરંગ અહીંથી ક્યારે પહોંચે? સમય t જેટલો લેશે ત્યારે. અહીંથી આટલા સુધી ક્યારે પહોંચે? સમય t જેટલો લેશે ત્યારે. એટલે એક પૂર્ણ તરંગ પસાર થવા માટે લાગતો સમય માધ્યમના કણને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય પૂર્ણ કરવા માટે લાગતો સમય અથવા એક તરંગ કોઈ બિંદુ આગળથી એક તરંગ પસાર થવા માટે લાગતો સમય. એક તરંગ પસાર થવા માટે લાગતો સમય આ સમયને તરંગનો આવર્તકાળ કહેવાય. મિત્રો હંમેશા તરંગ આવર્તકાળ જેટલા સમયમાં ટી જેટલા સમયમાં લેબડા જેટલું અંતર કાપે. ટી જેટલા સમયમાં કેટલું અંતર કાપશે? લેબડા જેટલું.
તો આવૃત્તિ એટલે એક સેકન્ડમાં માધ્યમના કોઈ પણ કણના દોલનની સંખ્યા અથવા કોઈ પણ બિંદુ આગળથી એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. માધ્યમ ચેન્જ થવાથી આવૃત્તિ બદલાતી નથી, કોણીય આવૃત્તિ બદલાતી નથી, પણ તરંગ લંબાઈ બદલાય છે. તરંગ સદિશ k પણ બદલાશે. આવર્તકાળ, તો આવર્તકાળનું સૂત્ર તમને ખબર t બરાબર 1/f અથવા f બરાબર 1/t. આવૃત્તિના વ્યસ્તને શું કહેશો તમે? આવર્તકાળ.